हेलो फ्रेंड, चैप्टर नंबर 13 संभावना लास्ट चैप्टर। ओके, એની અંદર આપણે બે લેક્ચરો જોઈ ગયા। પહેલા લેક્ચરની અંદર શક્તિ સંભાવના વિશે થોડું સૂત્રોની માહિતી મેળવી, પછી એના રિલેટેડ થોડા ક્વેશ્ચન પણ જોયેલા। એના પછીના લેક્ચરની અંદર પણ ઓકે ટોટલ બે લેક્ચર પૂરા કર્યા। ત્રીજો લેક્ચર તમે જો સરળ ટોપિક છે, आज परीक्षा पूछावाना है, बे टॉपिको भणवाना है। आना पछी आवशे गुणाकारनो नियम संभावनानो। बस बे ज वस्तु तो बहु मोटुं चैप्टर है, पण मोटा भागे 70% चैप्टर पूरुं लोकोए काढी नाख्युं, 30% खाली राख्युं छे, बराबर। तो जो त्यारे अहींया गाड़ी क्वेश्चन नंबर 12 छे। धारो के प्रत्येक जन्मेलुं बाळक छोकरो अथवा छोकरी होय ते समसंभवी छे, बराबर। એટલે છોકરો જન્મે કે છોકરી જન્મે એ બંનેની સંભાવના એક સમાન છે, સમસંભવી મતલબ કે તો એક કુટુંબમાં બે બાળકો છે, તો બે બાળકો હોય તો એ કઈ રીતે હોઈ શકે? જો બે બાળકો હોય, બરાબર, તો બોયઝ માટે બી લખીએ અને ગર્લ્સ માટે જી લખીએ, બરાબર। કે બોય અને ગર્લ્સ હોય એટલે પહેલો બે કુટુંબમાં બે બાળકો, કે પહેલો છોકરો હોય ને પછી છોકરી હોય, अथवा पहलो गर्ल होय એટલે કે પહેલી છોકરી હોય પછી બોય હોય, બંને બોય હોઈ શકે અને બંને ગર્લ્સ પણ હોઈ શકે। તો આટલી સંભાવના થાય। બે બાળકો હોય ક્રમશઃ મોટો બાળક છોકરો છે, નાનું બાળક છોકરી, કે મોટી છોકરી છે અને નાનો છોકરો છે, બંને છોકરાઓ છે, બંને લઠ્ઠા હોય, બરાબર, અને બંને ગર્લ્સ છે। તમે જો તો ચાર શક્યતાઓ હોઈ શકે, એટલે કે આના માટે આપણે લખી શકીએ કે ભાઈ m = ટોટલ 4, બરાબર। હવે અહીંયા આગળ સૌથી નાનું બાળક છોકરી છે, બરાબર, અને બીજું છે બે પ્રશ્ન છે અને ઓછામાં ઓછી એક છોકરી છે તે આપેલ હોય, એટલે પહેલા આપેલ હોય તો બંને છોકરીઓ હોય તેની શક્તિ સંભાવના કેટલી? तो पहला प्रश्न माटे शू है? सौथी नानी बाळक छोकरी, बराबर। तो आपणे अहींया गणे हूँ घटना बी लई लो के जे सौथी नानु बाळक छोकरी होय, सौथी नानु बाळक छोकरी होय, સૌથી નાનું બાળક છોકરી, બીજા નંબરમાં જી હોય એટલે આ અને આ બે જ આવે। સૌથી નાનું બીજા નંબરનું જવાબ એ નાનું એટલે તો માટે અહીંયા કાઢે બી જી અને જી, એટલે ટોટલ કેટલા થાય? બે। તો આની સંભાવના પીબી તો 2/4 બને, ટોટલ 2 થયા છે, બરાબર। તો તેમ આપેલ હોય તો બંને છોકરીઓ હોય તેની શક્તિ સંભાવના કેટલી? હવે ઘટના કે બંને છોકરીઓ હોય તો ફિક્સ જ છે, તો જી અને જી છે। તો પી ઓફ એ બરાબર 1/4, બંનેનો છેદ લેવો પડે, તો એ છેદ બી, તો બંનેમાંથી પાછા એ અને બી માં બંનેમાં કોમન તો જી અને જી જ છે, બરાબર। તો આની સંભાવના પણ 1/4 થઈ, બરાબર। તો પ્રશ્ન પૂછેલો છે તો પહેલા પ્રશ્નના સંદર્ભમાં કે પી સૌથી નાનું બાળક છોકરી હોય તેમ આપેલો હોય અને બંને છોકરીઓ હોય તેની સંભાવના = પી ए छेद बी अपॉन पीबी। तो ए छेद बी 1/4 અને पीबी 2/4, तो 4 कैंसर तो 1/2। तो पहला प्रश्नના સંદર્ભમાં એનો આપણને જવાબ મળી। ક્લિયર? ઓકે, ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ। મારા પહેલો પ્રશ્નની આની જરૂર નથી, रिमूव कर दो। फरीथी बीजा प्रश्न माटेनी बात है कि ओछामां ओછી एक छोकरी होय,
આપણે ઘટના સી ધારીએ કે ભાઈ ઓછામાં ઘટના સી ઓછામાં ઓછી એક છોકરી હોય, એક છોકરી હોય, ઓછામાં ઓછી એક છોકરી, વધુ કેટલી હોય બરાબર, ઓછામાં ઓછી એક કે ભાઈ પહેલા નંબરની હોય કે બીજા નંબરની હોય, એક જ છોકરી અને વધુ બે, એ 3 થઈ ગયું. તેનો મતલબ કે પીસી 3/4 અને બીજો પ્રશ્ન તો કોમન જ છે, બંને છોકરીઓ હોય તો આ તો એની જ છે, બંને છોકરીઓ હોય તેની પણ સંભાવના ખબર છે. હવે અહીંયા આગળ એ અને સી આપણે લઈએ કે ભાઈ એ છેદ સી, બંનેમાં પાછા જી અને જી કોમન છે, બીજું તો કંઈ છે જ નહીં, તો સંભાવના એ છેદ સી 1/4 બરાબર. તો અહીંયા આગળ ખાલી હવે સી તો એ તો બી છેદ સી, સી અને એ, ઓકે બરાબર છે, સી અને એ, તો પી એ છેદ સી અપોન પીસી 1/4 અને 3/4 બરાબર 1/3. તો આ બીજો પ્રશ્ન થઈ ગયો, એનો આન્સર વાક્યરચના ધ્યાનથી વાંચવાની છે. જે માહિતી આપી હોય એ શક્તિ સંભાવના એ ઘટના પહેલી એ જે નીચે લખાય અને જે શોધવાનું હોય તે ઉપર લખાય. હવે તમને થોડો આઈડિયા આવ્યો હશે, થોડી પ્રેક્ટિસ કરજો આની તો જ આવડશે. ઓકે, જો ક્વેશ્ચન નંબર 13 છે. એક માર્ગદર્શક પાસે એક પ્રશ્ન બેંક છે, તેમાં સત્ય અસત્ય એટલે સાચા અને ખોટા પ્રકારના 300 સહેલા છે અને 200 અઘરા પ્રશ્નો કઠિન પ્રશ્નો છે. તદુપરાંત બહુવિકલ્પ પ્રકારના એટલે એબીસીડી મલ્ટી ચોઇસમાં 500 સરળ છે અને 400 કઠિન પ્રશ્નો છે. એક પ્રશ્ન પસંદ કરવામાં આવે છે. આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે તેમ આપેલ છે, તો સરળ પ્રશ્ન હોય તેની સંભાવના શોધો. ક્લિયર? તો આવો આપણે પ્રશ્ન આપેલો તો જો તો આપણે જોઈએ કે ભાઈ સત્ય અસત્ય પ્રકારના, એટલે આપણે એક નામ વિચારી લઈએ કે ભાઈ સત્ય અસત્ય પ્રકારના આપણી પાસે 300 એ સરળ છે અને 200 પ્રશ્નો છે એ કઠિન છે, એટલે ટોટલ 500. આમ જોવા જઈએ તો અહીંયા આગળ કુલ 500 પ્રશ્ન સત્ય અસત્ય પ્રકારના થઈ ગયા. એ પ્રમાણે બહુ વિકલ્પ માટે છે, બહુ વિકલ્પવાળા જે છે એમાં 500 સરળ, 400 કઠિન, ટોટલ મારો તો 900 અને આનું ટોટલ અરે તો કે 1400. ટોટલ પ્રશ્નો 1400 થઈ ગયા બરાબર. એમાં સરળ છે એ 800, કઠિન છે એ 600. આ પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુશન આપણને શબ્દોમાં આપી દઈએ અને કોષ્ટક સ્વરૂપે બનાવી દઈએ. હવે પ્રશ્ન છે, જો આ પ્રશ્ન બહુ વિકલ્પી એક પ્રશ્ન પસંદ કરવાનો છે બરાબર, તો સૌથી પહેલાં લખીએ કે ભાઈ ઘટના બી કે પસંદ થયેલ પ્રશ્ન બહુ વિકલ્પી હોય, બહુ વિકલ્પી હોય, બહુ વિકલ્પી હોય તો બહુ વિકલ્પી, ચલો બહુ વિકલ્પી કેટલા થઈ ગયા, ટોટલ કેટલા એનો એ ગમે તે હોય તો એ કેટલા હોય કે 900 પ્રશ્નો પસંદ થાય. ટોટલ કેટલામાંથી તો કે 1400 માંથી બરાબર. તો આની સંભાવના PD બરાબર 900/1400 એટલે કામ પૂરું
બરાબર પ્રકારનો હોય એમાં આપેલ છે એટલે પહેલી ઘટના થઈ ગઈ તે સરળ પ્રશ્ન હોય એની સંભાવના કેટલી સરળ જો સરળ કેટલા છે ટોટલ 800 છે બરાબર તો ઘટના એ સરળ પ્રશ્ન હોય સરળ પ્રશ્ન હોય તો સરળ તો કેટલા તો કે 800 मतलब કે P of A 800 છેદમાં 1400 બંનેનો છેદ લેવાનો ભૂલી ના જવાય બંનેનો છેદ A છેદ B હવે બંનેનો સરળ છેદ કે જો પસંદ બહુવિકલ્પી પ્રકારનો પણ હોય અને સરળ પણ હોય એટલે બહુવિકલ્પી અને સરળ બે કોમ્બાઈન થાય તો એ તો કેટલા હતા 500 જ હતા બરાબર છે એ તો કેટલા હતા 500 તો માટે આ તો 500 તો એની સંભાવના P A છેદ B 500 છેદમાં 1400 તો એની સંભાવના છેદ પણ મળી કારણ કે સૂત્રમાં એની જરૂર પડે દરેકમાં એક જ સરખું કામ તો માટે ચલો પ્રશ્ન હવે આખું વાક્ય વચ્ચે બહુવિકલ્પી પ્રકારનો હોય તેમ આપેલ છે એટલે નીચે અને તે સરળ હોય તો P A છેદ B upon PB તો છેદ માટે 500 1400 અને B 900 અને 1400 હવે 1400 કેન્સલ તો બધા ખાલી 5 ના છેદમાં 9 તો આની સંભાવના 5 ના છેદમાં 9 હશે ક્લિયર બરાબર તો સારી રીતે સમજી ગયું છે શાંતિથી પહેલા તે ડિસ્ટ્રીબ્યુશન કરી નાખવાનું સત્ય પ્રકાર અને બે સરળ અને કઠિન એનું ટોટલ 500 છે એ પ્રમાણે બહુવિકલ્પી પ્રકારના 500 સરળ છે 400 કઠિન છે ટોટલ પ્રશ્ન બેંકમાં 1400 પ્રશ્નો થઈ ગયા બરાબર પછી પસંદ થયેલ પ્રશ્ન બહુવિકલ્પ તો બહુવિકલ્પમાં જોઈ લેવાનું બહુવિકલ્પ વગેરે 900 કઈ ગમે તે હોય તો 900 બરાબર પછી બીજા નંબરનો સરળ પ્રશ્ન હોય તો સરળ જવાબ તો સરળનું ટોટલ 800 તો 800 પણ બંનેનો છે કે બહુવિકલ્પી હોય અને સરળ હોય તેમાં તો 500 જ બરાબર તો ખરેખર આ 800 ની જરૂર પડતી જ નથી જરૂર એનું કંઈ ઉલ્લેખ ગણતરીમાં આવતો નથી પણ આપણે શોધીએ છીએ બરાબર છે તો આ રીતે તમે આનું સોલ્યુશન મેળવી શકો છો ઓકે બરાબર જો એના પછીની ક્વેશ્ચન છે નંબર 14 બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ હોય સૌથી પહેલા તો બે પાસા ફેંકવા એટલે આ બે પાસા તો S બે પાસા એટલે 1 પર 6 1 2 3 4 5 અને 6 પછી ફરીથી બીજો પાસો તો બીજા પાસા પર પણ 1 2 3 4 5 અને 6 તો આ નિર્દેશ અવકાશના કુલ ઘટકો તમને ખબર છે 6 ગુણ્યા 6 એટલે 36 થઈ જાય નક્કી જ છે પછી લખેલું છે કે મળતી સંખ્યાઓ ભિન્ન હોય એમ આપેલ છે બરાબર તો ઘટના બી આપેલ હોય કે બીજા નંબરની ઘટના એટલે બીજા વધારીએ છે તો મળતી બંને પાસા પરની સંખ્યા ભિન્ન હોય એનો મતલબ શું થાય કે અહીંયા આગળ એકની સાથે 1 ના આવે એકની સાથે 2 આવે એકની સાથે 3 આવે એમ એકની સાથે 6 આવે એ પ્રમાણે 2 થી ચાલુ થાય તો 2 ની સાથે 1 આવે પછી 2 ના આવે 3 આવે અને એ પ્રમાણે 2 ની સાથે 6 થઈ જાય બરાબર તો આ રીતે ચાલે છે દરેકમાં 5 પેર થાય જે સમાન પેર હોય એ આવશે નહીં ક્લિયર તો એ પ્રમાણે છેલ્લામાં છેલ્લું કયું હોય છે કે 6 ની સાથે 1 હોય 6 ની સાથે 2 હોય 6 ની સાથે 3 હોય 6 ની સાથે 4 હોય 6 5 હોય
અને પૂરું. એટલે ટોટલ તમે ગણો તો સમાન ટોટલ 36 માંથી જો 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 વાળા નીકળી જાય તો બાકી કેટલા વધે 30 વધે. તો આ જે આ ટોટલ નંબર 30 પ્રશ્નનો નંબર આ કહેવાય. તો આની સંભાવના તમને ખબર પડી ગઈ 30/60. ક્લિયર? પૂરું. પછી પાસા પર સંખ્યાના અંકોનો સરવાળો 4. હવે ઘટના એ પાસા પરના અંકોનો સરવાળો 4. તો એ 4 જે હોય એ તમને ખબર છે પણ ક્યારે 4 થાય? 1 અને 3. પછી 1 માં 3 સાથે છે, પછી 2 માં 2 સાથે, પછી 3 માં 1 સાથે. 4 થી 4 જ નહીં, 3 જ થયા. બરાબર? તો આની સંભાવના શું કીધું? શું તો બાકી જરૂર પડે નહીં આમ તો. બરાબર 3/36. હવે a છેદ b લઈ લેવાના. a છેદ b તો ભિન્ન હોય તો આવવાના જ છે. તો 1 અને 3, 3 અને 1, 1 અને 3 અને 3 અને 1. બરાબર? તો છેદ તો આની સંભાવના p a છેદ b. ઓકે. પાસા પરના અંકોની સંખ્યા ભિન્ન વાળું જ કર્યું એ 30/36. ઓકે. એ પ્રમાણે આ તો 2 આવ્યા તો 2/36. બરાબર છે? હવે સંભાવના તો p b ઓબ્લિક a બંને પાસા પરની સંખ્યા ભિન્ન હોય, એમ આપેલો હોય એટલે સરવાળો 4 થાય. એની સંભાવના કેટલી? તો p a છેદ b pb 2/36 છેદમાં 30/36 તો 1/15 આ એનો આન્સર. ક્લિયર? કંઈ નથી, ધ્યાનથી વાક્ય વાંચવાનું, અર્થઘટન એનો બરાબર કરવાનું અને એ પ્રમાણે ઘટકો લખવાના. તો આમાં કે બહુ લાંબી બુદ્ધિનો ઉપયોગ પણ નથી. વાક્ય બરાબર વાંચવાનું. કઈ ઘટના પહેલાં બને એ પહેલાં લઈ લેવાની. એ છેદવાળી ઘટના હોય પહેલાં આવે અને પછી એના સંદર્ભમાં બીજી ઘટના લેવાની હોય છે. દરેકમાં એક જ સરખું કામ, એકનું એક જ સૂત્ર. બરાબર? ખાલી પ્રશ્નના સ્વરૂપો અલગ અલગ આપેલા હોય છે. ક્લિયર? ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 15. પાસાને ફેંકવાનો પ્રયોગ. પાસામાં કેટલા 1 થી 6 હોય. બરાબર? તો પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. તો પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિતફળ. 3નો ગુણિત એટલે 3 × 3 એટલે 3 અને 6 ની વાત કરીએ તો ફરીથી પાસો ફેરવો. બરાબર? જો 3નો ગુણિત એટલે s, 3નો ગુણિત 3 અને 6 તો એની સાથે ફરી પાસો ફેરવો. ફરી પાસો ફેરવો એટલે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અને 6 હોઈ શકે. આ ઘટના ફેંકો. જો પાસા પર અન્ય પૂર્ણાંક અન્ય, બરાબર? જો એટલે ઓર. પાસા પર અન્ય પૂર્ણાંક મતલબ કે 1 હોય, 2 હોય, 3 નહીં, 4 હોય અને 5 હોય. અન્ય એટલે 2 અહીંયા અને 4 અહીંયા તો ટોટલ 6 થઈ ગયા હોય. તો સિક્કાને ઉછાળો. તો આની સાથે પાછો સિક્કો તો એ છે ને t. ક્લિયર? તો શાંતિથી વાંચવાનું. જો ફરીથી કહું, પાસાને ફેંકવાનો પ્રયોગ એટલે 1 થી 6. તો એમાં ટુકડા કર્યા. પાસા પરનો પૂર્ણાંક 3નો ગુણિતફળ. બરાબર? 3નો ગુણિત 3 અને 6 ની વાત થઈ. તો પાસાને ફરી ફેંકો. તો આ બેમાંથી કોઈ પણ પાસો ફરી એટલે પાછા 6 અથવા આ સિવાયની કોઈ અંક હોય. બરાબર?
પાસા પર અન્ય પૂર્ણાંક હોય તો સિક્કો ઉછાળો એટલે અન્ય પૂર્ણાંક હોય સિક્કો ઉછાળો. હવે આનું આપણે આખો યસ લખી નાખવાનો યસ. તો અહીંયા આગળ 3 અને 1 3 અને 2 3 અને 3 3 અને 4 3 અને 5 3 અને 6 બરાબર. એ પ્રમાણે બધું 6 સાથે 6 1 6 2 6 3 6 4 6 5 6 અને 6 હજુ અધૂરું એટલે આપણું કોઆ એટલે અંદર એડ જ થતો જાય ઉમેરાઈ જાય. એક સાથે HT બરાબર એકની સાથે H એકની સાથે T બેની સાથે H બેની સાથે T પછી ચારની સાથે H ચારની સાથે T પાંચમી સાથે H પાંચમી સાથે T. ક્લિયર. તો ઘણી નામો કેટલા થયા ટોટલ જો અહીંયા આગળ તમે જુઓ તો આ 2 6 12 એટલે 12 ઘટકો હોય અને આ રે 4 દુ 8 એટલે ટોટલ 20. તો આ n બરાબર 20 હશે. તો આ પ્રમાણે ઘટના કી બને. શરૂઆત કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ક્લિયર. શાંતિથી જો મેં શું કર્યું શાંતિથી વાક્ય વાંચ્યું પાસાને ફેંક્યો તો કે 6 એમાં રીતે ફેંકવાની કઈ મેથડ આપી ગયો કે 3 નો ગુણિત 3 અને 6 હોય તો ફરીથી પાસો એટલે એમાં કોઈ સૂચના નથી એટલે 6 ઘટક બરાબર ફેંકો. અને જો અન્ય એટલે અહીંયા 3 વપરાઈ ગયા બાકીના 1 2 4 અને 5 હોય તો પાછો સિક્કો ઉછાળો બરાબર. પછી એને ભેગા કરી બધા લખી નાખ્યા તો ટોટલ આપણને યસ મળી ગયો 20 બરાબર. આટલું વાક્ય પૂરું થઈ ગયું અને દર્શાવકાશનું કામ આપણે પૂરું કર્યું. હવે આગળ પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે એમ આપેલ બરાબર. એટલે કે ઘટના બી ઓછામાં ઓછા એક વખત 3 ઓછામાં ઓછા એક વખત 3 એટલે કે 3 વાળા બધા જ ઘટકો લઈ લેવાના 2 3 હોય બધા જ બરાબર છે. તો એ પણ આવશે જો 3 1 3 2 3 3 3 4 3 5 3 6 આમાં 6 3 પછી 3 વાળા 3 નથી. ક્લિયર. ફરીથી ચેક કરી લેવાનું ઓછામાં ઓછો એક વખત 3 એટલે 2 તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પછી ડાયરેક્ટ 6 અને 3 એટલે 1 3 અંદર કે 3 અંદર હોવા જોઈએ બસ. આટલા ઘટકો કેટલા થયા 1 2 3 4 5 6 અને 7. તો આની સંભાવના એટલે લખી દો PB 7/20. હવે આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે એ ઘટનાની સંભાવના. તો ઘટના એ સિક્કા પર કાંટો મળે. સિક્કા પર કાંટો મળે એટલે ટી વાળા આખી ઉપરની આખી લાઈનમાં તો કે ટી દેખાતો જ નથી. તો અહીંયા આગળ 1 ટી 2 ટી 4 ટી અને 5 ટી. તો આની સંભાવના P ઓફ A 4/20. બંનેનો છેદ લેવાનો જો A છેદ B એ છેદ B માં આમાં નથી કંઈ 3 વાળું આમાં નથી કંઈ ટી વાળું તો આ તો શું મળે ખાલી ઘર મળ્યું. મતલબ કે આની સંભાવના તો 0 થઈ ગઈ બરાબર 0 બરાબર. ક્લિયર. તો પ્રશ્ન
निकाले लखी दो હવે P B पब्लिक A इज इक्वल टू P A छेद B P B ऊपर तो 0 नीचे गમે એટલું પદ ના હોય तो આનો જવાબ 0 ક્લિયર तो आंसर है 0 મળશે બરાબર તો બહુ સરળતાથી તમે એને સોલ્વ કરી શકો છો ઓકે હવે બે એમસીક્યુ છે જોઈ લઈએ જો બે એમસીક્યુ છે જોઈ લઈએ સિમ્પલ છે સૂચના આપણને આપેલી છે તો પ્રશ્ન આવો પૂછેલો છે પી એ ઓબ્લિક બી સૂત્ર મૂકી દેવાનું એ છે બી પીબી હવે પીબીની કિંમત આપી છે છેદની કિંમત તો નથી આપી તો શું કરશો તો છેદમાં 0 આવી ગયું ને નીચે અપરમાં 0 નીચે 0 હોય તો શું કહેવાય આ શક્ય નથી શક્ય ના હોય શું કહેવાય અવ્યાખ્યાયિત તો આ એનો આન્સર હોય બરાબર ચલો ક્વેશ્ચન નંબર 17 જો ઘટના હોય અને બી માટે આપણને કીધું એ પબ્લિક બી सूचना આવી है ये सबकी संभावना बी અને ઉલટી બંને સમાન જ છે તો આમાંથી કયો વિકલ્પ તો આનું સૂત્ર મૂકી દેવાનું પી એ છેદ બી અને પીબી એ પ્રમાણે પી એ છેદ બી અને પી એ જો ઉપર તો બે સમાન ऊपर બે સમાનતાઓ વધે PB 1/P બંને બાજુ લે છે તો PA બરાબર PB તો આ એનો આન્સર પૂરો આ સાથે 13.1 સંપૂર્ણ પૂરું હવે જે બાકીના ઉદાહરણ છે એના રિલેટેડ એ આપણે જોઈએ જો આમ તો તમે ઉદાહરણ આવડે એવા છે પણ ઘણા ટાઈમ આપણી પાસે પુષ્કળ છે બરાબર એક કુટુંબમાં બે બાળકો તો કુટુંબમાં બે બાળકો હોય એટલે આપણે તમને ખબર છે બી એટલે છોકરો જી એટલે છોકરી તો એનો એસ તમને ખબર જ છે બી જી કા જી બી બંને નઠ્ઠા અને બંને ગર્લ્સ તો ટોટલ એમ બનાવે 4 શક્યતાઓ થાય ફિક્સ જ છે બરાબર હવે લખીએ કે બે બાળકો છે ઓછામાં ઓછો એક બાળક છોકરો હોય તેમ આપેલ હોય એ ઘટના બી શું એના મને સૂચના છે કે ઓછામાં ઓછો એક બાળક છોકરો હોય ઓછામાં ઓછો એક બાળક છોકરો હોય એક છોકરો ઓછામાં ઓછો એક અને આટલા આવશે બી જી બી અને બી ઓછામાં ઓછો એક વધુ બે તો આની સંભાવના પીબી 3/4 ક્લિયર તો બંને બાળકો છોકરા હોય એની સંભાવના તો ઘટના કે બંને બાળકો છોકરા હોય એની સંભાવના બંને છોકરા હોય તો ઓટોમેટિક બીબી તો આની સંભાવના 1/4 બરાબર હવે એ છેદ બી તમારે શોધવો પડે એ છેદ બીમાં બી અને બી જ આવે તો એની સંભાવના 1/4 તો જે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ભેગું કરે કે એક બાળક છોકરો હોય તેમ આપેલ હોય નીચે તો એની સંભાવના તો પી એ છેદ બી પીબી એ છેદ બી 1/4 3/4
તો જવાબ 1/3 તમને એ મળે. ક્લિયર? બરાબર. તો અમારી રીતે તમે એને સરળતાથી ગણી શકો છો. બરાબર. બીજું એક ઉદાહરણ જો. ઉદાહરણ નંબર 3. એક ખોખામાં 1 થી 10 સંખ્યાના કાર્ડ છે. એટલે એસ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ એસ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બધા મિક્સ કરી નાખ્યા. એક કાર્ડ પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ કાર્ડ 3 કરતાં મોટી સંખ્યા હોય તમે જાણો છો. એટલે આપેલી માહિતી છે. ઘટના બી બરાબર. પસંદ કાર્ડ 3 કરતાં મોટી સંખ્યા હોય. બરાબર. 3 કરતાં મોટી સંખ્યા હોય. 3 કરતાં મોટી સંખ્યા એટલે કે 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7. તો આ ઘટના 7/10. ક્લિયર? ટોટલ 10 છે એટલા માટે ભાગ્યા 10. તેમ સમજાય. તો યુગ્મ સંખ્યા હોય એની સંભાવના. ઘટના બી તો કે યુગ્મ સંખ્યા હોય તો યુગ્મ એટલે 2 4 6 8 10. તો આની સંભાવના આની સંભાવના p ઓફ a તો 5/10. હવે a છે b કમ્પલસરી લેવો પડે. કમ્પલસરી a છે તો 4 4 6 6 8 8 10 10. તો 4 6 8 અને 10 ટોટલ 4 થયા. તો આની સંભાવના 4/10. બરાબર. હવે તો જે ઘટના આપેલી છે તો p 3 કરતાં મોટી સંખ્યા જાણતા હો તો યુગ્મ હોય એની સંભાવના p a/b pb. બરાબર. a/b તે છેદ b એટલે કે 4/10 અને નીચે pb તો 7/10. કેન્સર તો 4/7 આ એનો આન્સર બને. ક્લિયર? બરાબર. આમાં રીતે તમે એના સરળતાથી આપણે ગણી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ બાકીના જે ઉદાહરણ છે એ આપણે પૂરા કરશું. અને જે એના પછી જે નવો ટોપિક આવવાનો છે, નવો નિયમ એની થોડી ચર્ચા પણ કરી લઈશું 3.2 ને રિલેટેડ. ઓકે. તો બાકીનું હવે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે. બાય. થેન્ક યુ.